નમસ્કાર મિત્રો, કાયમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા. જે અમુક વસ્તુ જે પોતે જ અનુભવ કરું છું એ જ વાત હું વીડિયા એવા મેલતો હોઉં. કોઈ સારી ક્વોલિટીના વીડિયા બને ને એમ મેલવું એવું ન હોય. મને જે લાગે આ મેલવાનું એ મેલતો હોઉં. એટલે ઘણી જગ્યાએ આપણે અમુક બાળકો જોતા હોઈએ, પૈસાવાળા લોકોના બાળકો હોય ને એ કુપોષિત હોય. એનું કારણ શું, એને જે સિઝનમાં જે વસ્તુનો ખોરાક આ તે ખાવાનું મળવું જોઈએ એ સિઝન પ્રમાણે ન ખાતા હોય, એટલે કુપોષિત રહી જતા હોય. તો અત્યારે હું તમને વિડીયો બતાવે, બધાયથી સાલાક ચકલીમાં હોય તો કાળી ચકલી. એ કાળી ચકલી હું આ અનુભવ મારો પોતાનો છે. હરેક સિઝનમાં હરેક જગ્યાએ હું જોતો હોય ને કાળી ચકલી અમુક વસ્તુ ખાતી હોય. આ વિડીયાની અંદર તમે જોઈજો તો એ વિડીયો હું આખો વિડીયો જોજો. સિઝન પ્રમાણે વસ્તુ ખાવાથી બહુ ફાયદા થાય. નમસ્કાર મિત્રો, કાયમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા. આ આપ જોઈ રહ્યા છો, આ છે કેવડો. આનું આથણું ખાવાથી બહુ ફાયદો થાય છે. સરસ મજાના કેવડાની સિઝન શરૂ થઈ ગઈ છે, તો વરસમાં આનું આથણું ખાવું જરૂરી છે. બહુ સરસ આનું આથણું બને. પાંચસો ગ્રામ કિલો કેવડા લઈને આ સિઝનમાં, ઉનાળાની સિઝનમાં, અત્યારે આ વરસમાં એક ફેરું આવે, આમાં નો કાંઈ કોઈ દવા છાંટી હોય, નો કાંઈ પણ હોય. જો આ તમે જોવો છો કાળી ચકલીયું, આની અંદર જો આનું મોર ખાવા આવે. જો આ કાળી ચકલી છે, ક્યારનો ઊભો છો, ભાવ નજીક છો તોય આ ચકલી આવીને ખાઈ જાય. આની અંદર કેટલું મજા આવે એવું છે. જો આ કાળી ચકલી છે, આ એનો મોર ખાય છે. તમે જોઈ રહ્યા છો, આ કેવડા છે. બહુ સરસ મજાનું આનું આથણું થાય. અને આથણું ખાવાથી શરીરની અંદર જે ઉણપ રહેતી હોય, એટલે સિઝનના આથણા ખવાય. જો આનું આથણું ત્યારે બને. જો આ કાળી ચકલી છે, હાવ નજીક હું સૌ તોય આની અંદર એટલો રસ છે ફૂલની અંદર, કેટલી તાકાત હશે તોય આ એને બીક રાખ્યા વગર ખાઈ જાય છે મારી પાસેથી. આને કહેવાય કેવડો. સરસ મજાનો કેવડાનું આથણું બનાવીને ખાઈજો. શરીરની અંદર બહુ ફાયદાકારક છે. તો આવા કેવડા આવે. બહુ ગુણકારક છે. અવશ્ય કેવડાનું આથણું ખાઈજો. તમે તંદુરસ્ત રહ્યો. ભારત માતાની જય.